ગુજરાત પોલીસના વિદ્યાર્થી મિત્રોનું હું જયેશ આહિર દિલથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મિત્રો, મહેનત વિશે તમે સાંભળેલું હશે। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। आज સાથે આપણી સાથે છે આપણા મિત્ર, આપણા વિદ્યાર્થી, જેમનું નામ છે નરેશભાઈ પ્રજાપતિ, જે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ જબરજસ્ત સફળતા સાથે પાસ કરીને આવ્યા છે। ગુજરાત પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો અંદરથી ઉદ્ભવતા હોય છે કે સાહેબ અમને પગમાં સીમ પેઇન થાય છે, પગ ભરાઈ જાય છે, શિયાળામાં સવારે ઉઠાતું નથી, સાહેબ અમે ત્યાં પર જઈશું તો મારે બીજો રાઉન્ડ છે, ત્રીજો રાઉન્ડ છે, મને પહેલા રાઉન્ડમાં અંદર એન્ટર થવા દેશે કે નહીં, ગ્રાઉન્ડનો સ્ટાફ કેવો છે, ગ્રાઉન્ડમાં માટી છે, પથ્થર છે, આ તમામ પ્રશ્નોના જવાબો આપણે નરેશભાઈ પ્રજાપતિ પાસેથી લેવાની કોશિશ કરીશું। પહેલા તો હું તમારું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। જ્ઞાન એકેડમી તમારું હાર્દિક સ્વાગત કરે છે। હવે નરેશભાઈ, મને એક પ્રશ્નનો સૌપ્રથમ તો જવાબ આપશો કે તમારું મૂળ વતન કયું છે? સર, હું બનાસકાંઠાના ડીસા તાલુકાનો છું। બનાસકાંઠાનો ડીસા તાલુકો। અને તમારો કુલ અભ્યાસ ક્યાં સુધી થયેલો છે? આમ તો સર હું 12 પાસ છું અને ગ્રેજ્યુએશન મેં એક્સ તરીકે કર્યું છે 3 વર્ષ। એક્સટર્નલ તરીકે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે 3 વર્ષ। ધેન વેરી ગુડ। આપણે કેવું હોય છે કે જ્યારે નાના હોઈએ ને એ સમયગાળા દરમિયાન આપણે ઘણા બધા ડ્રીમ હોય કે હું શક્તિમાન બની જાઉં, ગંગાધર વી શક્તિમાન હે। તો આ પોલીસ વિશે તમારું કોઈ પહેલેથી આવો કોઈ વિચાર કે પછી તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિઓ કે જેના આધારે તમને આનું માર્ગદર્શન થોડું ઘણું મળ્યું? જી સર, મારે માસી, જે કુટુંબમાં જે માસી છે ને, એમના 2 છોકરા ઓલરેડી કોન્સ્ટેબલમાં જોબ કરે છે। ઓકે। અને કેવું છે, ઘરે આવતા હોય ને આમ ગામમાં બી પોલીસ આવતી હોય તો ગામમાં તો વાતાવરણ કેવું કે પોલીસની ગાડી આવે તો પોલીસ આવી, પોલીસ આવી, ત્યારથી જ બહુ એવું હતું કે આપણે બનવું તો પોલીસ બનવું, વર્ક કરે। યસ, સરકારી નોકરી છે ને મિત્રો, કેવું છે કે સમાજની અંદર, પરિવારની અંદર, તમારા ગામની અંદર તમારો એક માન, મર્યાદા, મોભો, મર્તબો, પછી ગામડાની અંદર કોઈ એ નથી જોતું કે તમારો વર્ગ કયો છે। જો વર્ગ ને બધું આપણા માટે છે કે આ ક્લાસ 1 છે, આ ક્લાસ 2 છે, આ ક્લાસ 3 છે, પણ જે ગામડાની અંદર આપણા માતા પિતાઓ છે, આપણા જે પરિવારજનો છે, એમના માટે આપણે પોતે સફળ થઈએ, આપણે સારી એવી જોબમાં લાગીએ તો એમને વર્ગથી કોઈ મતલબ નથી। અને પોલીસની વર્દી જે છે ને એવી છે કે નાનામાં નાના છોકરાથી લઈને મોટામાં મોટા વૃદ્ધ વ્યક્તિ સુધી પણ એમને સારી એવી માન મર્યાદા અને મોભો મળતો હોય છે। નરેશભાઈ, તમારી તૈયારીને જે તમે શરૂ કરી તૈયારી, એને કુલ કેટલો સમયગાળો થયો છે? આમ તો સર હું સ્ટાર્ટિંગ તો 2022માં જે આપણે કોન્સ્ટેબલ હતી ત્યારનો તો તૈયારી તો ચાલુ જ હતી, પણ કેવી કે રનિંગ મારાથી સૌથી મારો વીક પોઈન્ટ રનિંગ હતો। જેમ કે પહેલેથી હું આમ તો બોડી જે કહેવાય કે ફિટ હતી, પણ હું રનિંગમાં બહુ નબળો, એમ કે પહેલાથી કંટાળો બહુ આવે કે દોડવા પહેલા તો શરૂઆતમાં 5:30 વાગે જવું એ જ મારા માટે બહુ અઘરી વસ્તુ છે। ઓકે, તો શરૂઆતમાં તમારાથી રનિંગ 5 થતું, જ્યારે તમે પહેલો દિવસ એ યાદ કરો કે જે દિવસે તમે ગ્રાઉન્ડમાં ગયા તો એ દિવસે તમારાથી કેટલું થયેલું રનિંગ? રનિંગ સર 1 રાઉન્ડ મને યાદ છે ત્યાં સુધી મેં 1 રાઉન્ડ મારી અને પછી ઉભો રહ્યો હતો, હવે આપણું કામ નથી। પછી અમારા કોચ જે ત્યાં રાખેલા હતા ના કે આ સ્ટાર્ટિંગ છે તો 1 રાઉન્ડ મારો, કાલે 2 મારો, 3 મારો, એમ કન્ટિન્યુ અમે માર્ગદર્શન આપતા ગયા। એ મુજબ ધીમે ધીમે એની તૈયારી ચાલુ રાખી અને અંતે 5 કિલોમીટર પૂરું થવા માંડ્યું। આજે તમે જે કોચની વાત કરી એ જ્યારે તમે ગામડે હતા ત્યારે કે પછી અહીંયા આપણી એકેડમીની વાત કરો છો? ના સર, એકેડમીમાં। ગામડે તો કોચ નતા, ડાયરેક્ટ જ આપણે રોડ ઉપર જ સીધું દોડવાનું થતું। બરાબર। એટલે શું પગમાં દુખાવો ને એની બધી બહુ તકલીફ રહેતી। યસ, આ એક માહિતી વિદ્યાર્થીઓ સાથે, તમે બંને જગ્યાએ દોડેલા છો, તમે રોડ ઉપર દોડેલા છો અને મેદાનમાં પણ તમે દોડેલા છો, તો એ તમે આપણા દર્શક મિત્રોને કહી શકો કે બંનેમાં ફરક શું છે? એવું બની શકે, મેં પોતે પણ એવું સાંભળેલું છે કે રોડ ઉપર દોડતા હોઈએ તો આપણને થડકા વધારે લાગે, તો પેઇન વધારે થાય, બોડીમાં હાડકા દુખતા હોય તો આ રિયાલિટી કરી, આ સત્ય છે ખરું એવું? હા જી સર, આમાં કેવું કે રોડ ઉપર દોડતા હોય તો કેવું છે કે આપણે સરફેસ જે હાર્ડ હોય છે એના કારણે સીન પેનના દુખાવા બહુ વધી જતા હોય છે। બરાબર છે। પણ કેવું છે કે હું બનાસકાંઠા રહી છું, અમારે તો એવું છે કે લોકો અહીંયા નાઇટીમાં પહેરે, અમારા લોકો જીન્સમાં પણ દોડી જાય, પણ જેને નથી પડતું ને એમને તો ગ્રાઉન્ડ જરૂરી છે। અને જેને પતી જાય છે, અમારા તો ગામમાં તો કેવું છે કે રોજ છે આ ખેતરમાં કામ કરતા હોય તો
આખા ખેતરમાં સીધા જે પાળિયા હોય ને કૂદતા જતા હોય એમના માટે તો 5 કિલોમીટર એટલે Normal સામાન્ય વસ્તુ. કહેવાય. એટલે તમે જાણતા હશો કે જ્યારે બનાસકાંઠાના ગ્રાઉન્ડ ચાલુ થાય એટલે મોસ્ટ બધા પાસ થતા હોય. પણ અમારે કેવું છે કે ખેતી ને એવું બધું બહુ કામ ઓછું ને પહેલેથી કેવું છે કે આ ભણવામાં ને એમાં બહુ પહેલેથી રહેલા અને ખેતીનું કામ બહુ ઓછું કરેલું એટલે રનિંગમાં સાહેબ બહુ તકલીફ પડતી. અને આમ બી સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો, પછી આપણો જે પૂર્વ પટ્ટીનો જે આદિવાસી બેલ્ટ છે આખો, અને બનાસકાંઠા અને કચ્છનો અને જે વિસ્તાર છે એ વિસ્તારના લોકો શારીરિક રીતે પણ ખાસા એવા મજબૂત ખરા. અને એમાં પણ બનાસકાંઠામાંથી ઠાકોર સમુદાય, ચૌધરી સમુદાય અને પ્રજાપતિ સમુદાયની વસ્તી પણ એ વિસ્તારમાં ઘણી વધારે. તો આ યુવાનો યુવતીઓ પણ પોલીસમાં ખાસી એવી ટ્રાય કરતા હોય છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આ યુવાનોની સંખ્યા વધારે પણ છે. ઓકે, તમારી જે ગ્રાઉન્ડની ટોટલ જે જર્ની છે એને તમે કેટલા મહિનાના સમયમાં માપી શકો કે સાહેબ 5 મહિના કે 6 મહિના કે એવી રીતે? આમ તો સર જો જ્ઞાનિક લીગમાં એડમિશન લીધા પછીની વાત કરું તો આપણે ફૂલ ડે ફોલો બેચમાં એડમિશન લીધું એને અત્યારે એક્ઝેક્ટ 6 મહિના પૂરા થયા. ઓકે. અને મારું ગ્રાઉન્ડ પણ આ 17 જાન્યુઆરી જ મારું ગ્રાઉન્ડ હતું. એટલે આમ ગણવા જોઈએ તો મેં ટોટલ ગ્રાઉન્ડની તૈયારી 6 મહિના કરી છે. 6 મહિના એટલે પહેલા દિવસે તમારાથી એક રાઉન્ડ બી લાગ્યો નહોતો. અને જ્યારે તમે 5 કિલોમીટર દોડતા શરૂ થઈ ગયા તમે, તો એ કેટલી મિનિટમાં પહેલી વખત આવ્યું છે તમારાથી? પહેલી તો સર એક્ઝેક્ટ કહીએ તો 29 મિનિટ આજુબાજુ આવતી હતી જ્યારે હું 5 કિલોમીટર દોડતો થયો હતો. કે પહેલી વાર જ્યારે 5 કિલોમીટર પૂરું કર્યું ત્યારે 29 મિનિટ આવી હતી મારે. એટલે જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓનું કેવું હોય છે કે અમારી પાસે બી યુટ્યુબમાં અમે લેક્ચર લેતા હોઈએ ત્યારે કોમેન્ટ આવતી હોય કે સાહેબ હજુ તો મારે ફેબ્રુઆરી મહિનામાં છે, 28 ફેબ્રુઆરીએ, 22 ફેબ્રુઆરીએ, મારે 27માં થાય છે. તો એવા વિદ્યાર્થીઓને પણ હું કહીશ કે ગ્રાઉન્ડ તમે રેગ્યુલારિટી જેટલી પણ રાખશો ને એટલું એનો ટાઈમિંગ ઓટોમેટિકલી ઘટતો રહેશે. ઘણી બધી જગ્યાએ એવું પણ બને છે કે અહીંયા વિદ્યાર્થી 25:30 26માં કરતો હોય અને ગ્રાઉન્ડ ઉપર જાય તો એ 24:30 24માં પૂરું કરીને આવે છે. તમારે નરેશભાઈ અહીંયા પર જ્યારે છેલ્લી વાર તમે દોડ્યા હશો, છેલ્લામાં છેલ્લો ટાઈમિંગ તમારે અહીંયા પર કયો આવ્યો હશે? છેલ્લો ટાઈમિંગ તો સર મારે કોણ 24:30 ઉપર મારે અહીંયા આવતો હતો. છેલ્લું જ્યારે હું કે બધા ટેસ્ટ હું અહીંયા આપણે કારણ કે એકેડમી તરફથી રોજ અહીંયા ગાંધીનગર ગ્રાઉન્ડમાં પણ ટેસ્ટ આપવા બી લઈ જતા હતા. ત્યારે મારે 24:30 24:50 ટૂંકમાં કટ ટુ કટ ટાઈમ હતો, રાઈટ. અને ત્યાં કેટલામાં તમે પૂરું કર્યું? ત્યાં સર મારે 23:47 એક્ઝેક્ટ આવી ગઈ. 23:47. એટલે આપણે એવું કહી શકીએ કે નરેશભાઈ અહીંયા પર દોડતા હતા. આપણી એકેડમીના મારફતે જ્યારે ટાઈમિંગ ટેસ્ટ એમનો માપવામાં આવતો ત્યારે અહીંયા પર પ્રોપર ગ્રાઉન્ડની અંદર એમને 25:25 મિનિટ એવો ટાઈમ થતો, જે ત્યાં 1 મિનિટ ઘટી ગઈ, ત્યાં 24:25 મિનિટ તમારે આવી, એવું કહી શકીએ આપણે. બરોબર છે. અત્યારે નરેશભાઈ ગ્રાઉન્ડ તમે ક્રેક કરી દીધું છે. હવે આગળ તમારી પાસે 2 વે છે. એક કોન્સ્ટેબલ તરફ જાય છે જેમાં સ્ટાર નથી, જીપી છે. એક પીએસઆઈ તરફ જાય છે જેમાં ડબલ સ્ટાર પ્લસ જીપી છે. તો આ બેમાંથી તમે કયો વે પસંદ કરવા માંગો છો? હાલ તો સર હું પીએસઆઈ નો છું અને આમ તો મારો મેન ગોલ કેવો હતો કે કોન્સ્ટેબલ, કેમ કે પહેલાથી એવું હતું કે કોન્સ્ટેબલ બનીશ. બરાબર. પણ મારું કેવું છે ઇંગ્લિશ પહેલેથી નવલું. આપણે ઇંગ્લિશ કારણ કે અમારા ગામમાં એવું ના કહી શકાય કે શિક્ષકોએ ભણાવ્યું હતું, પણ અમે પહેલેથી ઇંગ્લિશ કર્યું જ નતું. પણ અહીંયા આવીને આપણે જે મહેશ સરના લેક્ચર જોયા અને પછી એવું થયું કે ના ઇંગ્લિશ પણ આપણાથી થશે. એટલે હાલ પહેલો ફોકસ પીએસઆઈ છે સર. પ્રથમ મતલબ અત્યારે તમે જે ટ્રાય કરી રહ્યા છો એ પીએસઆઈ રિલેટેડ સારી એવી કરી રહ્યા છો. મેન્સની ને એ બધાના બી ક્લાસ ત્યાં આવતા હશે ને? તમે બેચમાં છો તો ફૂલ ડેમાં? હાજી સર, મેન્સના બી અત્યારે બી ચાલુ છે, પ્લસ ડેઈલી લેક્ચર તો જે રૂટીન ચાલુ છે જે સિલેબસ મુજબ છે, અને મેન્સના બી લેક્ચર અવારનવાર જે વીકલી હોય અથવા તો 3 દિવસે એકવાર આવતા જ હોય છે. બરાબર છે. અને અત્યારે તમે જ્ઞાન એકેડમીની ફૂલ ડે ફોલો બેચમાં છો, તો ત્યાંનું શેડ્યુલ કેવું છે? સવારેથી તમારું ઉઠવાનું, સાંજે તમારું સુવાનું, વચ્ચેનું લેક્ચરનું, રીડિંગનું, એ બધું તમે કહી શકો કે? આપણે જો સ્ટાર્ટિંગની વાત કરીએ તો બહુ અઘરી વસ્તુ લાગે, કારણ કે સવારે 5:30 તો પહેલા જાગી જ જવાનું. 5:30 તમે ઊભા ના થો તો ત્યાં જગાડવા વાળા આવી જ જાય. એટલે 5:30 થી આપણે જે નાહી ધોઈ તૈયાર થઈ અને 6 વાગે આપણી લાઇબ્રેરીમાં પહોંચી જવાનું. રાઈટ. એટલે 6 થી માંડીને 7 સુધી આપણે જે રૂટીન જે વાંચતા હોય 1 કલાક વાંચી લેવાનું અને 7 વાગે ત્યાં નાસ્તો હોય. ચા નાસ્તો કરી થોડા ફ્રેશ થઈને 8 વાગે એક્ઝેક્ટ સર ત્યાં લેક્ચર ચાલુ થઈ જાય. ઓકે, સવારે 8 વાગે ફેકલ્ટીના લેક્ચર ત્યાં પર સ્ટાર્ટ થઈ જાય.
Done. અને દિવસ દરમિયાન કેટલા લેક્ચરનું પ્રમાણ હોઈ શકે તે? સ્ટાર્ટિંગમાં તો સવારે 8 થી 10 હતું, પણ જેમ કન્ટિન્યુ છોકરાઓને જેમ એમ આદત પડતી ગઈ એમ આગળ બે લેક્ચર રાખવા મળ્યા. મતલબ કે સવારે 8 થી 10 નું એક લેક્ચર હોય. અને જેમ મહેશ સરે એક શેડ્યુલ નક્કી કર્યું હતું કે આપણે ગણિતના જે લેક્ચર છે, ગણિત છે, રીઝનિંગ છે, એ સાંજના સમય રાખીએ કે જેથી કરીને આખા દિવસ દરમિયાન જો છોકરા કંટાળ્યા હોય તો ગણિત રીઝનિંગમાં કેવું છે કે દાખલા ગણવાના હોય એટલે શું પોતાનું માઇન્ડ વાપરવાનું હોય. એના કારણે કેવું કે સાંજે 8 થી 10 અથવા 8 થી 11 સુધી કોઈ ફેકલ્ટી ખેંચે તો છોકરાઓને કંટાળો ના આવે અને વ્યવસ્થિત સમજી શકે છે. રાઈટ. મતલબ એવું કહી શકીએ કે મહેશ સરે પોતાની રીતે એક જબરજસ્ત શેડ્યુલ બનાવ્યું કે જેનાથી વિદ્યાર્થીઓને પોતાને પણ કંટાળો ન આવે. અને સાહેબ પોતે પણ ગવર્મેન્ટની અંદર એક્સ ઓફિસર રહી ચૂકેલા છે. સાહેબે પોતે પણ સારા એવા રેન્ક સાથે જીપીએસસી પાસ કરેલી છે. એટલે નબળામાં નબળા વિદ્યાર્થીથી લઈ અને સ્માર્ટમાં સ્માર્ટ વિદ્યાર્થીઓને કઈ રીતનું શેડ્યુલ પ્રોપરપણે મળે કે જેનાથી એની સફળતામાં ખાસો એવો વધારો થઈ શકે, મતલબ એ સફળતા તરફ આગળ વધી શકે, આ પણ સાહેબ બહુ સારી રીતે જાણે છે. ઓકે ચાલો, અત્યારે નરેશભાઈ તમે પર ડે કેટલી અવર આપો છો રીડિંગમાં હાલમાં? હાલમાં સર 8 કલાક ને બાકીના જે 2 કલાક લેક્ચર બની જાય, ટોટલ 10-11 કલાક નીકળી જાય. ઓકે. અને જર્સ જેમ તમે સર જાણો છો કે તમે બી અવારનવાર આવો જ છો ત્યાં, અને ત્યાં કેવું છે કે સર તમે ગમે ત્યારે આવો, સર ગમે ત્યારે રેડ પાડે, અચાનક લોકોની નોટ્સ બુક માંગે કે લાવો તમારી નોટ્સ તમે કેવી બનાવો છો, એટલે ત્યાં ભાગવાનો કોઈ ચાન્સ નથી. હા, એ તો નથી, કારણ કે અમે દિવાલો જ ઊંચી રાખી છે. જી. અને એમાં કેવું છે મેન વસ્તુ મોબાઈલ નહીં અને નોટ્સ. સર આવે એટલે સીધું નોટ્સ માંગે કે લાવો નોટ્સ તમે ફેકલ્ટી ચલાવી છે તો તમે નોટ્સ બનાવી છે, તો રોજ રેગ્યુલર જે નોટ્સ ચેકિંગ થાય. એના કારણે કેવું છે વિદ્યાર્થીને કોઈ દિવસ એવું થાય ને કે ના આજે હું લખીશ નહીં, ખાલી લેક્ચર સાંભળીશ, બરાબર, તો વિદ્યાર્થી ના કહેશે, ખ્યાલ જ છે કે સર ગમે ત્યારે આવશે નોટ્સ માંગશે. રાઈટ. જો સૌથી મોટું આ ફૂલ ડે ફોલો વાળા બેચ વાળા જે વિદ્યાર્થીઓ છે, પછી આવી સિસ્ટમ આપણે જ્ઞાન એકેડમી ઓફલાઈન આપણું જે સેક્ટર 6 માં છે ત્યાં પર પણ આપણે આ જ વસ્તુ ફોલો કરાવીએ છીએ કે મોબાઈલ નથી રાખવા દેતા વિદ્યાર્થીઓને. કારણ કે અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ, જો આપણને એવું લાગે કે સાહેબ મોબાઈલ નહીં હોય તો અમે અમારા પરિવારથી વિખૂટા પડી જઈએ, તો તમે તમારા ગ્રાન્ડફાધરનો સમય યાદ કરી શકો છો, તમારા ફાધરનો સમય યાદ કરી શકો. એ લોકો મોબાઈલ નહોતા રાખતા તો એમની જિંદગીમાં એ ક્યાંય પાછળ નથી પડી ગયા, બરોબર છે. અને આપણે આખી જિંદગી માટે મોબાઈલ મૂકી પણ નથી દેવાનો. 5 મહિના યા 6 મહિના યા 7-8 મહિનાનો જે સમય આપણે આપણો પ્રિપેરેશનને આપીએ છીએ, એ સમય દરમિયાન આપણે મોબાઈલને તિલાંજલિ આપવાની છે. કે મોબાઈલ છે ને એ સૌથી મોટો દુશ્મન. શરૂઆતમાં નરેશભાઈ કદાચ તમને નહીં લાગ્યું હોય કે મોબાઈલ એ સૌથી મોટો દુશ્મન, પણ હવે તમને ફીલ થતું હશે કે સાહેબ સાચી વાત હતી, મોબાઈલ સૌથી મોટો દુશ્મન હતો. જી સર, પેલા શરૂઆત કરું કે મોબાઈલ મૂકવાની તો ઈચ્છા જ નથી થતી કે કારણ ડેલીના ટેવાયેલા હોય છે કે 1.5 GB આપણું આવે ને પતાવવાના ટેવાયેલા હોય 1.5 GB ક્યારે પતે. અને ત્યાં તો કેવું છે સર કે 4 કે 5 જીઓના જે નાના ડબલા આપેલા છે જે ત્યાં મેનેજમેન્ટ કરે છે એમને આપેલા હોય, એ દિવસ દરમિયાન કઈ ટાઈમ નક્કી કરેલો હોય એ ટાઈમે આપણને વાત કરવા મળતી બરાબર છે. અને પ્લસ અમે પોતે પણ ગ્રુપ બનાવેલું છે, જેમ કે નરેશભાઈ અહીંયા છે તો નરેશભાઈના વાલી અમારા સાથે કોન્ટેક્ટમાં છે. એમના વાલીને કોઈ એવી ઇમરજન્સી આવી તો એમની પાસે મોબાઈલ નથી, નરેશભાઈ પાસે, તો એમના વાલીને ટેન્શન લેવા જેવું નથી, અમારા પાસે મોબાઈલ છે એટલે અમે તાત્કાલિક નરેશભાઈનો સંપર્ક કરી શકીએ, અથવા નરેશભાઈને કોઈ ઇમરજન્સી આવી તો એ એમના વાલીનો પણ અમે સંપર્ક કરી શકીએ. અને તમે પણ પોતે એક વખત ટ્રાય કરજો. 24 કલાકનો સમય હોય તમારી પાસે તો એમાં એક દિવસ તમે મોબાઈલ યુઝ નહીં કરતા. જ્યારે સ્ટાર્ટિંગમાં નરેશભાઈ તમે આવ્યા છો ને ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અમને કહેતા કે સાહેબ અમને તો એવું લાગે છે કે અમારી પાસે સમય જ સમય છે, સમય અમારે ક્યાં કાઢવો એવું થાય છે. અને પછી જે બચેલો જે સમય હતો ને એ સમયમાં વિદ્યાર્થી પાસે કોઈ મનોરંજન જ નહોતું, એટલે પછી મનોરંજનના તોર પર એમણે ચોપડીઓ વાંચવાની શરૂઆત કરી. અમારો મૂળ ટાર્ગેટ આ હતો કે વિદ્યાર્થી પાસે જે સમય બચે છે, નવરો વિદ્યાર્થી કરશે શું? બેસીને જોશે તો નહીં. એ સમયમાં અમે વિદ્યાર્થીઓને ચોપડી વાંચતા કર્યા છે. તમારી પાસે પણ ઘણો બધો સમય બચ્યો રહી છે. તમારે પણ જો આ જ લેવલથી પ્રિપેરેશન કરવી છે તો તમે પણ જ્ઞાન એકેડમી જોઈન કરી શકો છો. આપણા સ્ટાફ વિશે તમે શું કહી શકો નરેશભાઈ? જો સ્ટાફની વાત કરીએ તો સર બધા જ કોઈ બી ટાઈમે તમે ગમે ત્યારે જ્યારે આવે છે, કોઈ બી ફેકલ્ટી આવે છે, તમે કોઈ બી પ્રશ્ન પૂછો છો. જો કે ધારો કે આપની જ વાત કરીએ સર, આ સર જેમ કે હિસ્ટ્રી છે, તો આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો હિસ્ટ્રી તો સિવાય પણ તમે કોઈ પણ બીજા સબ્જેક્ટની અથવા તો તૈયારી કઈ રીતની કરવી તો એની સારી રીતે એવી સમજ પણ આપી શકે. અને કેવું છે કે આપણને તૈયારી તો બધા જ કરે, પણ એક પ્રોપર જે માર્ગદર્શનની જરૂર હોય ને એ સર અહીંયા મળી રહે છે. બરાબર છે.
ઇન શોર્ટ કે મતલબમાં કોઈ પણ ફેકલ્ટી છે એ ફેકલ્ટી સાથે તમે દિલ ખોલી ચર્ચા કરી શકો છો. સાહેબ મારો આ પ્રશ્ન છે, આ પ્રશ્નનું સોલ્યુશન, અને અમે ત્યાં ફૂલ પ્રૂફ સોલ્યુશન પણ આપીએ છીએ. આગળની તમારી જે કોઈ પણ તૈયારી છે નરેશભાઈ, એ તૈયારી માટે જ્ઞાન એકેડમી તમારી સાથે છે. અમે બધા તમારી સાથે છીએ. તમારો જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પણ અમારે તમને પહોંચાડવાના જ છે. અમારી પણ એમાં મહેનત છે, એમાં તમારી પણ સારી એવી મહેનત છે, કારણ કે અમે તમને મારીને બેસાડીશું. એ તો તમને વિશ્વાસ જ છે કે અમે તમને મારીને બેસાડીશું, બરોબર, પણ બેસીને પછી જે વાંચવું ને એ તમારી મહેનત છે. તો એના માટે પણ તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક અત્યારથી કહું છું. નેક્સ્ટ ઇન્ટરવ્યુ આપણે તમારું ક્યારે લઈશું? જ્યારે વર્દી કરીને તમે આવશો ત્યારે. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ પ્રજાપતિ તમારો. અને તમારે પણ જો વિદ્યાર્થી મિત્રો આવો કોઈ પણ પ્રશ્ન હોય એકેડમી રિલેટેડ યા ફિર ગ્રાઉન્ડ રિલેટેડ, તો એ પ્રશ્ન તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અમે ચોક્કસથી તમને એમનો જવાબ આપીશું. અને અમને એવું લાગશે કે આ ક્વેશ્ચન પર વિડીયો ક્રિએટ કર્યા જેવું છે, તો અમે એમના વિડીયોના માધ્યમથી પણ અમે તમને જવાબ આપીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.